ગુડ મોર્નિંગ આશાપુરામાં, ગુડ મોર્નિંગ શહેરમાં. જય માતાજી. આજનો વલોગ શરૂ થઈ ગયો છે મિત્રો. આપણે બચ્ચા શું કરે છે? બચ્ચા ગુડ મોર્નિંગ. गुड मॉर्निंग टीचर बाजवा दीजिए से 7 એટલે અમે આજે ઉઠી ગયા છીએ એટલે હવા થઈ ગયું છે એટલે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આજના વાગી ગયા છે 7. અમારો બ્લોગ શરૂ થઈ ગયો છે અને હવા પણ થઈ ગઈ છે. અમે પણ જાગી ગયા છીએ અને જય જયમાં જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. શંભુ હર હર શંભુ. देखो देखो મિત્રો, हमारा घर में आ गया છે ગોરીલા. ગોરીલા आ गया છે. ગોરીલા है અને घर में गोरिल्ला आया है. एक नया गोरिल्ला. देखो गोरिल्ला जैसा करता है वो. गोरिल्ला ही है, उसका नाम ही गोरिल्ला. देखो गोरिल्ला की तरह छाती पे मार रहा है. पूरा गोरिल्ला है. देखो वाह. गोरिल्ला, ये भी गोरिल्ला जैसी लगती है. ये देखो गोरिल्ला की तरह कूद के देखो कैसे गोरिल्ला की तरह कर रहा है. ये पूरा ये सामने भी गोरिल्ला की तरह देख रही है. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય ચહેરમાં, જય માતાજી. જય માતાજી મિત્રો. चाय बनी गई. हाँ, चाय हो गई है अपनी. देखो चाय बन गई है. चाय के साथ खिचड़ा खाने का है हमको. और थेपला भी खाएंगे, उसके साथ पूरी भी खाएंगे. हमारी की सुबह की चाय हो गई है. आज का दिन की, आज का दिन का सुबह की चाय हो रही है. देखो फिल्टर हो रहा है पानी, वो भी भर रहा है पानी. નવા વલોજમાં સ્વાગત છે મિત્રો તમારું. નવા વલોજમાં તમારું સ્વાગત છે મિત્રો. નવા જોડાયા તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો મારા વાલા વાલા મિત્રો ને સપોર્ટ કરતા રહેજો મારા વાલોડા. ચા પીવી હોય તો આવી જજો મિત્રો हमारी साथे. चाय पीने के लिए हम साथ में पियेंगे बैठ के. मस्त चाय भराई गई है. ये देखो गोरिल्ला की तरह कर रहे हैं दोनों के बच्चे. एक दूसरों के सामने हिल रहे हैं. हमारे साथ लगे रहना. देखो कैसा है. ये देखो हमारा माता जी है आशापुरा माँ चिहर माँ. सदा सहाय करे, कल्याण करे, सद्बुद्धि आपे. हमारी साथे जोड़ाई रहो आगलना वीडियो में. जय माता जी, जय श्री राम. हमारे घर में अब तो बड़ा गोरिल्ला आ गया है. देखो कैसा लगता है ये गोरिल्ला. गोरिल्ला की तरह कर रहे हैं. बच्चा की जगह बड़ा गोरिल्ला घुस गया है घर में. उसको निकालना पड़ेगा. हम कैसे निकालेंगे? अरे ये तो गोरिल्ला है, गोरिल्ला की तरह है. ये छोटा गोरिल्ला है. हमारी मदद कीजिए गोरिल्ला को निकालने की. कैसे निकालेंगे? हमारे साथ बने रहना गोरिल्ला के साथ. મિત્રો અહીંયા તો આપણે જમવાનું બને છે. જુઓ આપણે ભાત પણ થઈ ગયા છે. અહીંયા આજે શું બનાવવાનું છે? દાળ ફ્રાય. દાળ ફ્રાય અને ભાત હે ને. જો આપણે દાળ તો થઈ છે મસ્તની. જો મિત્રો આની અંદર આપણે નાખી દીધી ડુંગળી. દાળ ફ્રાય ભાત. મને દાળ ફ્રાય બહુ ભાવે. એટલો જ બનાવી છે તમને ભાવે એટલો જ. ઓ હે હાથે પડી ગયો.
દિવાળી હેપી દિવાળી. જો માત્ર મસ્ત ગરમ ગરમ દાળ. અને તો પણ આવી ગઈ મમ્મી રોવે છે જો રોવે છે મમ્મી. મમ્મી રોવે છે ડુંગળી સમારીને એટલે ડુંગળી રોવરાય મને. આમ ડુંગળી ભાવે હારી પણ રોવરાની મજા ના આવે. આપણે મેગી કેમ બનાવી એ રીતના બનાવી ક્યાં પછી તેલ નાખી દેવાનું. હા એલી છે દાળ ફ્રાય પર હા બની દે. મેગી જેમ બનાવે પછી થોડું પાણી નાખવાનું પછી ફરી દાળ નાખ દેવાની બની ગઈ આપણી દાળ ફ્રાય. પણ તો હેલું જ લાગતું છે ને બધું. હવે આપણે આવી ગયું મીઠું. આપણે રવિવારે પેલી પોટકી બનાવશું હો. શું કહેવાય પોટકી દાળ ઢોકળી બટેકાની પોટકી આવે ને એ બનાવશું. જો આપણે મસ્ત દાળ આની અંદર હવે જવાની છે. એક ગઈ જો આપણે દાળ ફ્રાય. મેં ત્યાં બુટ્ટી છે ને આગેથી ગણપતિ બાપા લાગે અને બહુ દૂરથી જાય ને તો કાનાજી લાગે. હોય ટીપકા ગોળ. હવે દાળ ફ્રાય જો મસ્ત ને આપણે દાળ ફ્રાય બની ગઈ છે. હવે પછી અમે જમવા બેસી જશું. ભાત અને દાળ ફ્રાય. રોટલી બનાવવાની નહીં મારા તો નહીં આવે. તો તમે મને દો. જો મિત્રો આપણે મમ્મી રોટલી બનાવે છે હવે તો મસ્તની. તાર રોટલી નથી થાય ને? ના હું અડધી ના ખાય. ના તે ના પાડી છે ને. હું ખાલી અડધી જ ખાઈશ. છે મને કીધું તો હું નહીં ખાઉં એટલે હું નહીં બનાવું તારા માટે. ના હું અડધી તો ખાઈશ જ. ના ના હવે ના મળે. દાળ ફ્રાય ને રોટલી મારે જ ખાવાની. જેનું તું ખાઈશ રોટલી હા. દાળ ફ્રાય અંગત વાત થઈશ ને. રેવા દે. મિત્રો દાળ ફ્રાય બનાવ્યો. દાળ ફ્રાય અંગત ખાવાની રોટલી બનાવું. જો મિત્રો કેવી રોટલી બનાવશે જો તમે. સ્પેશિયલ દાળ ફ્રાય અંગત ખાવા માટે. પેલી ન થતી સાદું ખાઈ સાદું ખાઈ નહીં તો સાદું નહીં થોડું બનાવવાનું. બનાવવાની એવી સાદું ખાઈ. એ નહીં સાદું રોટલી તો અહીં આમાં ના હાલ લાગે. એ તો મિત્રો, રસ હોય ને તો હાલ લાગે. હા રસ હોય ને તો હાલ લાગે. ગોદડી લાગે ને તો ખાવાનું નહીં તો. ગોદડી નથી. હાલ આપણે હાથ લઈ લે પોતું પોતું જો મૂકીશ. મૂકી દે ને હવે. ગોદડી તો મળતી નથી. જો આપણે મસ્ત રોટલી થાય છે. તેલ લગાવ. જો મિત્રો હા પેલી સ્પેશિયલ રોટલી મારી. બેમાં હું અડધી ખાયો. પણ મળે જ નહીં ના અડધી ખાય જ તે. મિત્રો એવી કુણી મક્ખણ જેવી રોટલી બનશે ને આજ તો. મને તો ખાવાનું મન થાય છે. આમ નામ 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 નામ. જો ભાઈ અમે જમી લઈશું. મસ્તની રોટલી બને છે. જો ફરીથી ગોટો વાળવાનો. એક ગઈ. મૂળ થાહે કેટલી રોટલીઓ ખો? 3 4 5 5 હા 5 થાય. જો મોટી મોટી રોટલીઓ થાય છે આ તો. જેને જોજો જેને એ લ્યો. જેનું ભાઈ તમે શું કરો છો? બધા ફોન જોઈ છે. અને જો
દાળ ફ્રાય આ મસ્ત બની છે જો મસ્ત ની દાળ ફ્રાય આપણે તો અહીંયા તો આપણે રોટલી પણ એક થઈ ગઈ બીજી થાય છે. જમી લે જો મિત્રો અમે જમવા બેસી ગયા છો જો મિત્ર આવી રોટલી બનાવે જો તૂટી જાય ના તો જો 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 જેનુભાઈ તો જમવા માંડ્યા છે જેનુભાઈને દાળ ફ્રાય બહુ ભાવે આપણે જો મમ્મી મારી ડીશ કરી નાખી હવે તો રોટલી મળશે ને રોટલી અમાર મિત્રો હવે ઘી આવી ગયું અમને જે ભાવતું હતું એ રહ્યું નહીં એટલે હવે અમે ચોપડશું રોટલી ને કે અમે ઘી અમારું ના હોય ને અમે ચોપડીએ જ નહીં એ રહ્યું ભાવે નહીં એટલે નહીં અમે અમૂલનું જ ખાઈએ એટલે અમૂલનું જ ભાવે ને આપણે અમૂલનું કે સાગરનું અમૂલનું જ છે નેનુભાઈ કેવું છે મસ્ત મસ્ત જો મમ્મી એક નંબર હાલો આજ ના ઘટો મિત્રો તમારે પણ જમવું હોય તો આવજો જમવા મિત્રો કાંઈ ઘટે નહીં હાલો ભાઈ દાબેલી ભેળ જેનું બેની દાબેલી છે અમારી ભેળ છે હાલો ખાવા મિત્રો જો હું કરતો છું જો ચમચો લઈ લે આપણે મસ્ત ની ભેળ બની ગઈ ચમચો લઈ લે આમ રખા લઈ લે લઈ થોડો લેવાય ક્યાં મૂકવો જો જનીલભાઈ આવી ગયા લો હા લઈ લે હાલો ભાઈ હાલો સૂર્યાંશી બેન હાલો 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 ભેળ ચાખો હાલો 10 રૂપિયાની એક ડીશ હાલો મિત્રો હવે અમે જમી લઈશું એને માં દીકરો ભેળ ભૂખ જેવું હતું ને એટલે ભેળ બનાવી મિત્રો 10 રૂપિયા મિત્રો અમારે બધું કામ થઈ ગયું છે હવે મમ્મી આવતા છે તો જયનીલભાઈ હોઈ ગયા હેલનભાઈ તો અહીંયા હોઈ ગયા છે જય ચેરમાં જય માતાજી ગુડ નાઇટ મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારા વાલા મિત્રો ગુડ નાઇટ બાય બાય આગળના બ્લોગમાં મળશું ટાટા ઠીક કે